શાંતિ રાખો. કેસી ઉપાધ્યાય ક્રિમિનલ એડવોકેટ કોડીનાર. કેસી સાહેબ આજે કયો કેસ હતો અને શું ચુકાદો આવ્યો છે? આજે જંત્રાકડીમાં જે જધન્ય અપરાધ એક યુવાન દ્વારા કરવામાં આવ્યો હતો 6-7-8 વર્ષની બાળકી ઉપર, અને જ્યારે એમને પીએમમાં લાવવામાં આવ્યા હતા ત્યારે જ મેં જાહેર કર્યું હતું સાધુ સમાજની વચમાં કે આ કેસ હું તદ્દન નિઃશુલ્ક અને મારી ફરજના ભાગરૂપે લડી દઈશ અને મેક્સિમમ બને ત્યાં સુધી ફાંસીની સજા કરાવવાનો પ્રયત્ન કરીશ. એના ભાગરૂપે આજે આ કેસ કોર્ટમાં ચાલીને ચુકાદા ઉપર આવ્યો છે. સરકારી વકીલ સાહેબની દલીલો કેડીવાળા સાહેબની સાથે હું એમના મદદમાં રહ્યો અને પૂરતા પુરાવા અને તેમનું પૂરતું પુરાવાનું મૂલ્યાંકન અને પુરાવાને જોડતી કડી સાંકળ નિશંકપણે ફરિયાદ પક્ષ પુરવાર કરી શક્યો અને તમામ સાહેદો અને ફરિયાદીઓની જુબાનીઓ અને કેસના સંજોગો તમામ ધ્યાને લઈ અને નામદાર કોર્ટે ખાસ કરીને કોડીનારમાં પ્રથમ વખત ફાંસીનો હુકમ ફરમાવેલ છે. કોડીનારના વકીલોએ આરોપીનો કેસ લીધો હતો કે નહીં? કોડીનારના એડવોકેટોએ ઠરાવ કરી અને આરોપીનો કેસ ન લડવા માટેનો એક ઠરાવ કરવામાં આવ્યો હતો અને કોઈ પણ એડવોકેટ આ કામમાં રોકાયેલા નહોતા આરોપી તરફે. ત્યારબાદ સરકારશ્રી તરફથી એક નિમણૂક આપવામાં આવેલી હતી કે ભાઈ આરોપીનો એક અધિકાર છે એટલે એમને નિમણૂક આપવામાં આવેલી હતી. તે સિવાય આરોપી તરફે કોઈ પણ એડવોકેટ કોડીનારની યુનિટી છે કોડીનાર વકીલ મંડળની, અને એમણે ઠરાવ કર્યો હતો એટલે એમના વતી કોઈ એડવોકેટ તરીકે રોકાયેલા. થેન્ક યુ.